દેશને ઊભું કરવાનું કામ કરેલ છે, ત્યારે પાયો કોંગ્રેસે નાખ્યો છે, ત્યારે કોંગ્રેસે પાયો નાખ્યો છે, ત્યારે આમને ખાલી ઉપર માર કર્યું છે। બાપો બાપ એ બાપ છે અને બાપ તો કદી બેટો બનવાનો નથી, એટલે જ્યારે બાપાએ ધંધો પાયો કરો અને કે ના મેં બનાવ્યું છે, એ ખરેખર ખોટું છે। પબ્લિકે જાગૃત થવાની જરૂર છે। કોંગ્રેસ લાવો, દેશ બચાવો, મોદીજીનું નામ જે આમને પેલું કર્યું છે એ ખરેખર ખોટું છે। મહાત્મા ગાંધી અમર રહો, મહાત્મા ગાંધી અમર રહો, મહાત્મા ગાંધી। રોજગાર ગેરંટી યોજના જે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારથી 2004થી આજ સુધી ચાલી રહી છે। જીરામજી યોજના નામ રાખી મહાત્મા ગાંધીનું નામ કાઢી નાખ્યું છે, ત્યારે તેના મૂકવામાં આવી રહ્યો છે। હવે હું નંદુભાઈ પટેલને વિનંતી કરું, ઈડર તાલુકા કોંગ્રેસના પ્રમુખ મહાત્મા ગાંધી નરેગા યોજના જે યુપીએની સરકારની અંદર આદરણીય મનમોહન સિંહજી અને સોનિયાજીના નેતૃત્વમાં જે ઐતિહાસિક યોજના બનાવવામાં આવી હતી, એ યોજનાનું નામ બદલી અને જી રામજી યોજના કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે। અને રોજગાર ગેરંટી કાનૂન ખતમ કરી અને કેન્દ્રની સરકારે 60 અને 40ના રેશિયાની જેમ 60% ગ્રાન્ટ કેન્દ્રની અને 40% ગ્રાન્ટ રાજ્ય સરકારોની ભૂતકાળની જે યોજના હતી મહાત્મા ગાંધી નરેગા યોજના, એની અંદર 100% ગ્રાન્ટ કેન્દ્ર સરકારની હતી। આ યોજનાને ખતમ કરી અને ગરીબ માણસ વધારે ગરીબ બને અને શ્રમિક માણસો જે પલાયન કરતા હતા ભૂતકાળમાં, એવી આ ઐતિહાસિક યોજના લોકો પલાયન ન કરીને પોતાના ગામમાં જ રોજગારી માગે અને 15 દિવસમાં રોજગારી ન મળે તો એમને રોજગારી ભથ્થું મળે, આવી જે જોગવાઈ હતી એ જોગવાઈ ખતમ કરીને હવે કેન્દ્ર સરકાર જો ઈચ્છે, જે વિસ્તારમાં ઈચ્છે એ વિસ્તારમાં એ ગ્રાન્ટ ફાળવશે અને ત્યાં એ યોજના અમલમાં મૂકશે। માનો કે પંચમહાલ જિલ્લાની અંદર કાર્યક્રમ હોય તો સાબરકાંઠા જિલ્લામાં એ કાર્યક્રમ બંધ રહેશે, તો સાબરકાંઠાના મજૂરો ક્યાં જશે? આવી યોજના જે ભૂતકાળની અંદર ખૂબ ઐતિહાસિક અને વિશ્વમાં જેની ખૂબ નામના થઈ હતી એવી યોજનાને ખતમ કરી મહાત્મા ગાંધીજી જે વિશ્વની મહાવિભૂતિ તરીકે જેમનું નામ પ્રચલિત છે, એવા અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીનું નામ બદલી અને આ લોકોએ જી રામજીનું નામ રાખી। રામ દરેકના હૃદયમાં હોઈ શકે, આ લોકો ભારતીય જનતા પાર્ટીના શાસકો રામના નામે ભૂતકાળમાં પણ રામના નામે જે લોકોની લાગણીઓને છંછેડી અને સત્તા ઉપર બેસી ગયા છે અને હજુ પણ એ લોકો રામના નામે રાજકારણ કરવા માગે છે, ત્યારે આ યોજનાનું નામ જી રામજી રાખી અને મહાત્મા ગાંધીજીનું અપમાન કર્યું છે। એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ એઆઈસીસીની જે સૂચના છે અમારી દિલ્હીથી, ત્યાંથી સૂચનાના ભાગરૂપે આજે આ ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।